નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાંથી ડીસા, શિહોરી, થરા, રાધનપુર પરથી પસાર થતા ધોરીમાર્ગ નેશનલ હાઈવે નંબર 27 ઉપર આવેલ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાના સર્વિસ રોડ ઉપર દબાણ કરી રહેલ લારી ગલ્લા અને ખોટા બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. કાંકરેજનું થરાનગર જે 50 ગામો સાથે જોડાયેલું શહેર છે, જ્યાં નેશનલ હાઈવે પસાર થાય છે, જેના સર્વિસ રોડ પર આડેધડ દબાણ કરી દીધા છે. ગઈકાલ 13 જાન્યુઆરીથી વહેલી સવારથી નેશનલ હાઈવે ઓથોરિટી, જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. દબાણ કરીને બેઠેલા વેપારીઓને નોટિસ આપી દબાણો હટાવી લેવા જાણ કરાઈ હતી. નોટિસ બાદ પણ દબાણ ન હટાવાતા દબાણ દૂર કરવા માટે વહીવટીતંત્રની ટીમ અને થરા, દિયોદર અને ભીલડી પોલીસનો કાફલો સાથે રાખી જીસીબી મશીન અને ક્રેન લઈને દબાણ દૂર કરવા પહોંચ્યા હતા. ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ દબાણ દૂર કરી લેવાતા થરા જાણે ખેદાન મેદાન થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કારણ કે ઉત્તરાયણ પર્વને લઈ પતંગ રસિયાઓ પતંગ દોરાઓની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. આજના તહેવારના દિવસે દબાણ હટાતા બજારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.